જામનગરના 60 વર્ષના મનસુખભાઈ બુજડ દ્વારા 27 કલાકમાં 460 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે। મેદસ્વીતા મુક્ત અભિયાન હેઠળ તેમણે જામનગરથી દ્વારકા, દ્વારકાથી રાજકોટ અને રાજકોટથી જામનગર સુધીની સાયકલ યાત્રા 27 કલાકમાં પૂર્ણ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે યુનો દ્વારા સમગ્ર વિશ્વમાં 3 જૂનના દિવસે વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે, જે અનુસંધાને મનસુખભાઈએ આ સાયકલિંગને પ્રેરણા તરીકે ઉદાહરણના રૂપમાં લોકો સમક્ષ પેશ કરી છે। આ સાયકલિંગ અંગે તેમજ સાયકલિંગથી થતા લાભ અંગે મનસુખભાઈ બુજડે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। હું 3 વર્ષથી આ સાયકલ ચલાવું છું। હમણાં મેં ટૂંક સમયમાં જામનગરથી દ્વારકા, દ્વારકાથી રાજકોટ, રાજકોટથી જામનગર સતત 27 કલાકમાં 460 કિલોમીટર પૂર્ણ કરેલ છે। સાયકલ ચલાવવાથી ફાયદા એ છે, ડાયાબિટીસ, બીપી, ફેફસા, સ્નાયુ કોઈ રોગ થતા નથી। મારી જામનગરની જનતાને અપીલ છે, વધુમાં વધુ સાયકલ ચલાવો અને રાજ્ય સરકારના મેદસ્વીપણા મુક્ત અભિયાનમાં જોડાઓ।